हेलो जय श्री कृष्ण। आज આપણે બનાવશું બિરયાની। તો આપણે બિરયાની માટે ભાત પહેલા બનાવી લેશું। તો પાણી મૂકી દીધું છે। 1 ચમચી મીઠું નાખશું અને ખડા મસાલા નાખશું અને આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દેશું। तो આપણે એમાં ચોખા એડ કરી દીધા છે। એકવાર ચમચો ફેરવી દેશું, પછી હલાવવાના નહીં અને 4-5 મિનિટ માટે ચડવા દેશું। કાચા પાકા રાખવાના છે। તો ચડી ગયા છે આપણા ભાત, આવા ચડવા દેવાના। બીજા વાસણમાં આપણે લઈ લઈશું। ભાતને ઓસાવી લીધા છે, બીજા વાસણમાં નાખી લીધા અને માથે નાખ્યું ઠંડુ પાણી એટલે છૂટા જ રહે ભાત। આપણે બિરયાની માટે શાકભાજી તૈયાર કરી લેશું। તો દહીંનું કોટિંગ કરશું એટલે દહીં નાખશું 2-3 ચમચી જેટલું। હવે નાખશું મસાલા। 1 નાની ચમચી મરચાંની ભૂકી, અડધી ચમચી હળદર, ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું। દહીંમાં મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે શાકભાજી એમાં ઉમેરી દઈશું। એક મોટું બટેટું લીધું છે, ફણસી છે, ગાજર છે, ફુલાવર, કેપ્સિકમ અને લીલા વટાણા। તો બધા શાકભાજીને આપણે મિક્સ કરી લેશું દહીં હારે, મસાલા હારે। તો મિક્સ થઈ ગયું છે બધું। હવે ઢાંકીને રાખી દેશું આપણે અડધી કલાક માટે, પછી વઘાર કરશું। ઢાંકીને મૂકી દેશું। તેલમાં પહેલા ડુંગળી ફ્રાય કરી લઈશું। કરી લેશું તો આ ખડા મસાલા નાખી દઈએ, ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં 2 છે, 4 ભાગમાં કટ કરવું છે। બે 3 મિનિટ આને સાતળવા દઈશું। અમે 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું 1/2 ચમચી, ભાજીમાં ઉમેરી દઈશું। અને 5-7 મિનિટ ચડવા દેશું।
થોડીક વાર ઢાંકી દેશું. તો આપણું શાકભાજી 50% ચડી ગયું છે. આપણે બીજા બાઉલમાં થોડુંક લઈ લેશું. પછી એમાં ને એમાં આપણે લેયર કરી નાખીશું. લેયર કરી નાખશું આપણે. ફ્રાય કરેલી ડુંગળી નાખશું. ધાણા ભાજી ને ફોદીના. સાતળેલા કાજુ. તો બની ગઈ છે આપણી બિરયાની. પીરસી દેશું. બિરયાની તૈયાર છે.